તો લાસ્ટ સેશનમાં બસ ખાલી છેલ્લો ટોપિક આવી ગયા. છેલ્લો થોડોક મોટો અને થોડોક આમાં એકચ્યુઅલી એક જ પ્રશ્ન થોડોક વિચિત્ર છે અને એ છે સ્ટ્રક્ચર જોવાના છે આપણે. નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝના સ્ટ્રક્ચર જોવાના. જો એ સ્ટ્રક્ચર પૂછાય એવી પોસિબિલિટી ઓછી છે, 0 નથી, ઓછી છે. એટલે ટ્રાય કરીએ આપણે, થઈ જશે. અને એની એક ટ્રિક છે કે પાંચે પાંચ સ્ટ્રક્ચર કેવી રીતે યાદ રહે. એમિનો એસિડ ના નહીં, એ બેઝના 5 સ્ટ્રક્ચર છે. પેન્ટોસ શર્કરા જેને કહી શકાય કે એના પેન્ટોસ શર્કરાના તો 2 સ્ટ્રક્ચર છે, પણ જે ડીએનએ અને આરએનએ માં જે અલગ અલગ પ્રકારના 5 વિષમ ચક્રીય બેઝ આવે છે, એ બેઝના બંધારણ થોડા ડિફિકલ્ટ છે, પણ એ જોઈ લઈશું. એમાં એક શોર્ટ ટ્રિક છે, આપણે જોઈશું, એ પ્રમાણે કરીશું. ચાલો, તો લાસ્ટ સેશનમાં લાસ્ટ ક્વેશ્ચન આપણે આયા હતા. ઓકે, વાત કરતા હતા કે ભાઈ દરેક વ્યક્તિ, દરેક જાતિનું બાળક એના પૂર્વજોના ગુણધર્મો અમુક જાળવી રાખે છે અથવા ગુણધર્મોને પેઢી દર પેઢી વહન પામવાની જે ઘટના છે એને આનુવંશિકતા કહેવાય. આનુવંશિકતા માટે જવાબદાર કોષ કેન્દ્ર અથવા જૈવિક અણુને રંગસૂત્ર કહેવાય. હવે ન્યુક્લિક એસિડ કોને કહેવાય? તો ભાઈ આનુવંશિકતા માટે જવાબદાર જૈવિક અણુઓ કે જે પ્રોટીન અને એમિનો એસિડના બનેલા છે ને ન્યુક્લિક એસિડ કહેવાય. બસ આ 3 નાની નાની વ્યાખ્યાઓ હતી. પૂછાય તો નથી આજ સુધી, પણ હવે 1-1 માર્કની વ્યાખ્યા છે. કદાચ બહુ ઈઝી પેપર નીકળે તો પૂછાઈ જાય, આપણે યાદ રાખવાની. તો હવે વાત કરીએ, મેઇન ક્વેશ્ચન આ છે આ એરિયાનો. ન્યુક્લિક એસિડનું સંગઠન સમજાવો. હવે તમારે પ્રોટીનનું સંગઠન સમજાવવું હોય તો શું કરવું પડે? પ્રોટીનને छोटे छोटे टुकड़ों में तोड़ना पड़ेगा અને ફાઇનલી એક એવો ટુકડો કે જેને વધારે ના એટલે તોડી તો શકાય, પણ પછી એના જેવા બીજા ટુકડામાં એનું રૂપાંતર ના થાય, તો એને ફાઇનલી આપણે શું કહી દીધું? મોનોમર કહી દીધો. એટલે આપણે એમિનો એસિડ નું સ્ટડી કર્યું, એમાં કયા ક્રિયાશીલ સમૂહ છે જોઈ લીધા. હવે આપણને કોઈ પૂછે કે પ્રોટીનમાં કયા ક્રિયાશીલ સમૂહ છે, તો આપણે તરત કહીએ કે કાર્બોક્સિલિક એસિડ અને એમિનોના સંઘનન પ્રક્રિયાથી બનતો અમાઇડ ક્રિયાશીલ સમૂહ છે પ્રોટીનમાં. पता कैसे चला? तो ऐसे पता चला कि अमीनो एसिड નું સ્ટડી કર્યું. તો એવી રીતે ન્યુક્લિક એસિડ નું સંગઠન સમજવું હોય તો ન્યુક્લિક એસિડ નું જળ વિભાજન કરવું પડે. હવે આ જે ન્યુક્લિક એસિડ છે એ બેઝિકલી 3 વસ્તુનું બનેલું છે. એટલે હવે જો ન્યુક્લિક એસિડ નું જળ વિભાજન કરીએ તો એમાંથી 3 અલગ અલગ પ્રકારના ઘટકો મળશે. શું કરવાનું છે આપણે? ન્યુક્લિક એસિડ નું સંગઠન અને બંધારણ, આ 2 પ્રશ્નો વાળા જવાબ અલગ અલગ છે, એટલે ધ્યાન રાખવાનું. અત્યારે પહેલા આપણે સંગઠન એટલે શું ભાઈ? કે ન્યુક્લિક એસિડમાં ફાઇનલી જ્યારે એના નાના ટુકડા કરીએ તો કોણ મળશે? 3 વસ્તુ મળશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ન્યુક્લિક એસિડ શું કરવાનું છે? એનું જળ વિભાજન. એટલે બેઝિકલી આ ન્યુક્લિક એસિડ 3 વસ્તુનું બનેલું છે. એમાંથી પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે ડીએનએ અને આરએનએ કોણ છે નક્કી કરશે, એનું નામ છે પેન્ટોઝ શર્કરા. પેન્ટોઝ શર્કરા. આ પેન્ટોઝ થી તમને શું ખબર પડી? આમ પેન્ટોઝ એટલે કઈ ઇન્ફોર્મેશન મળી ગઈ આપણને? 5 કાર્બન વાળું. 5 સભ્યો. 5 સભ્યો હશે. 5 સભ્યો બોલો કે 5 કાર્બન બોલું? જરા એ હારું મને કન્ફ્યુઝન છે. 5 સભ્યો. 5 સભ્યો, કારણ કે 5 માંથી 4 કાર્બન હશે અને એક મિનિટ, હા 5 કાર્બન હશે, સોરી 5 સભ્યો હશે તો એમાંથી 4 કાર્બન હશે અને 1 ઓક્સિજન હશે. ખાલી રિંગની વાત છે, આ અલગ અલગ વાત નથી. બરાબર છે? ચલો, પેન્ટોઝ શર્કરા. હવે એ કયા પ્રકારની છે જોઈએ હમણાં પછી. બીજી વસ્તુ શું આવશે? તો નાઇટ્રોજન બેઝ. હા બોલો બોલો. નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ. નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીયનો, અચ્છા બેન્ઝીન સમચક્રીય છે કે વિષમ ચક્રીય છે? બેન્ઝીન સમચક્રીય. સમચક્રીયનો મતલબ શું થાય? કે 6 એ 6 ખૂણા હોય, 6 એ 6 પર કાર્બન હોય, એને સમચક્રીય કહેવાય. આ પેન્ટોઝ શર્કરા બી વિષમ ચક્રીય છે, ભલે અહીં લખ્યું નથી, અહીં શબ્દ વાપર્યો, અને આ બી વિષમ ચક્રીય. એનો મતલબ શું થાય? કે ધારો કે હું 6 ખૂણાની રિંગ બનાવું તો 6 એ 6 કાર્બન હશે? ના, કહી દીધું કે ભાઈ એ 6 માંથી એક કાં તો 2 લોકેશન ઉપર નાઇટ્રોજન મૂકવાના જ તમારે. અને ત્રીજી વસ્તુ કઈ હતી? બોલા. ફોસ્ફેટ આયન. ત્રીજી વસ્તુ હતી ફોસ્ફેટ આયન. સૌથી ઈઝી વસ્તુ આ છે. હવે પહેલી વસ્તુમાં એન્ટર થઈએ જેનું નામ છે
પેન્ટોઝ શર્કરા, ભારત દેશના નકશાનો કલર આવી ગયો. પેન્ટોઝ શર્કરા, મેન્ટોઝ નથી, આ પેન્ટોઝ છે, પેન્ટોઝ. હવે આ પેન્ટોઝ શર્કરા પાછી બે પ્રકારની છે. આ પેન્ટોઝ શર્કરા બે પ્રકારની છે. બોલો કયા કયા? ડીએનએ આરએનએ. ડીએનએ આરએનએ. એ બરાબર, ડીએનએ અને આરએનએ, પણ એ ડીએનએ અને આરએનએ એ શર્કરા નથી, એ તો ન્યુક્લિક એસિડ. તો એની અંદર શર્કરા કઈ હોય એ અહીં લખાવાની છે. રિબોઝ શર્કરા અને ડીઓક્સીરિબોઝ શર્કરા. ડીએનએ અને આરએનએ ન્યુક્લિક એસિડના પ્રકાર છે. તો રિબોઝ શર્કરા અને ડીએનએ અને આરએનએ એ ન્યુક્લિક એસિડ, બેઝિકલી એનું નામ ડીએનએ અને આરએનએ પડ્યું એનું કારણ આ છે, રિબોઝ શર્કરા. હા, અને બીજું બોલો ડીઓક્સીરિબોઝ. પણ આપણે આખું યાદ રાખી લીધું છે કે બીટા 2 ડીઓક્સી. ડીઓક્સી નો મતલબ શું થાય? એક ઓક્સિજનને ભગાડી દીધો, ડીઓક્સી શર્કરા, બરાબર ને? એક ઓક્સિજનને બગાડી દીધો. ઓકે, ચલો પહેલા આપણે વાત કરીએ રાઇબોઝ શર્કરાની. ફરીથી પેન્ટોઝ, કેટલા ખૂણા આવશે? 5 ખૂણા, એક ઓક્સિજન અને 4 કાર્બન. અચ્છા, આવું આપણે પહેલા બી કઈક આવી વસ્તુ જોઈ હતી, શું હતી એ? ફ્યુરાન. તો ભાઈ આ ના મોડે થતું હોય ને તો એમ યાદ રાખો કે જે ફ્યુરાન છે એ જ રિબોઝ, એ જ 2-deoxyriboz. હા, પણ થોડીક સિસ્ટમ અલગ છે. ચલો, એક વસ્તુ તો વર્ષોથી મોડે કરતા આયા છે ભાઈ, જેટલા ખૂણા એટલા એન્ટેના. હવે આ પેન્ટોઝ શર્કરાનો એમાં બી રાઇબોઝ શર્કરાનો મેજિક નંબર છે 2, 3. હવે આપણે નંબરિંગ કરી દઈએ. 1, 2, 3, 4, 5 હંમેશા બહાર જાય અને CH2H હંમેશા ઉપર જ આવે. આલ્ફા હોય કે બીટા હોય, CH2H ઉપર જ આવે. તો ટોટલ પેન્ટોઝ શર્કરા માં ટોટલ કેટલા સભ્યોની રિંગ? 5, 4 કાર્બન, 1 ઓક્સિજન. પણ પેન્ટોઝ શર્કરામાં ટોટલ કાર્બન કેટલા? જેમ ગ્લુકોઝમાં ટોટલ 6 કાર્બન, એવી રીતે પેન્ટોઝ શર્કરામાં ટોટલ કાર્બન કેટલા? 5. ક્લિયર છે? 4 અને 5 નો હિસાબ, જેવો પ્રશ્ન એવો જવાબ. હા સર. ઓકે, ચલો 2, 3. આ 2, 3 નંબર શું સૂચવે છે ભાઈ? OH નીચેની બાજુ H. ઓકે, તો એક નંબર પર OH ઉપરની બાજુ. હવે જે પાઇપલાઇનોના મોઢા ખુલ્લા છે તઈ હાઇડ્રોજન મૂકી દો. આ ખુશી કેમ આવજા કરે છે? તઈ હાઇડ્રોજન મૂકી દો. ચાલો, હવે આપણે દોરવાની છે આનો ભાઈ, એટલે કે 2-deoxyriboz. ઈ ક્યાં હોય જવા? અને થોડુંક ઉઠાઈને હું આ બાજુ લઈ લઉં છું. બેઠે બેઠું કોપી પેસ્ટ. એક જગ્યાએ ચેન્જ કરવાનો. કઈ જગ્યાએ? ત્રીજા કાર્બન પર ત્રીજા કાર્બનથી ઓક્સિજન દૂર કરવાનો. પર આ ઓક્સિજન ઉડાઈ દેવાનો. બસ, તો આ બની ગયું બીટા 2-deoxyriboz. આના ઉપરથી ન્યુક્લિક એસિડના બે પ્રકાર પડ્યા છે, જેમાં રાઇબોઝ શર્કરા હોય એને રિબોઝ ન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ કહેવાનું, અને જેમાં 2-deoxyriboz શર્કરા હોય એને ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ કહેવાનું. આ બેઝિક વસ્તુ થઈ ગઈ શર્કરા. આ સૌથી બેઝ છે આરએનએ અને ડીએનએ નો. ચલો ઉપર જઈએ તો આપણે પેન્ટોઝ શર્કરાનો ખેલ ખતમ. બીજું છે નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજનો. હવે બીજાને પકડીએ. નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય સંયોજનો, પાછું બાયોલોજીમાં છો ભાઈ, એટલે તમને તો કમ્પલસરી યાદ હોવું જોઈએ. ચલો, બે પ્રકારના આવા સંયોજનો છે, બે પ્રકારના બેઝ છે. કયા કયા? પ્યુરિન અને પિરિમિડિન. ચાલો, તો નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય બેઝ. બેઝ એટલા માટે કીધું કે પેલું જે નાઇટ્રોજન છે એની જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે એને બેઝ કહેવાય. તો હવે આ જે બેઝ છે એ પાછા બે પ્રકારના છે. એમાંથી એક છે પ્યુરિન અને બીજું છે પિરિમિડિન. બીજું છે પિરિમિડિન. અચ્છા, હવે આમાં પાછો 5 નો હિસાબ છે. 3 + 2. તો 3 બેઝ શેમાં આવે ને 2 બેઝ શેમાં આવે? પ્યુરિનમાં 2, પિરિમિડિનમાં 3. પિરિમિડિનમાં 3 આવે અને પ્યુરિનમાં 2 આવે. બરાબર છે, આ યાદ રાખવાનું. એટલે જનરલી આપણને એટલું યાદ રહી જાય. અચ્છા, હવે પિરિમિડિન નું શોર્ટ ફોર્મ છે GTU, CTU, CTU. સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ. કોઈ કહે છે સાઇટોસિન S ના આવે? ના, સાઇટોસિન એટલે એક્ચ્યુઅલી CYTOSIN આવે. તો CTU, સાઇટોસિન, થાઇમિન, યુરેસિલ.
તમારે સાથાયુ એવું રાખવું હોય તોય ચાલે, સાયટોસિન થાઇમિન યુરેસિલ, બરાબર છે. તો હવે પ્યુરિન માં A for એડેનિન, ગ્વાનિન. A for guanine. જે મેં તમને કીધું હતું કે સ્ટ્રક્ચર અને થોડા યાદ રાખવાની મેથડ જોવી પડશે. તો એટલા માટે જ આ ત્રણ વસ્તુ પહેલા તો લાઈનમાં લખવાની. કઈ કઈ વસ્તુ? साइटोसिन थायमिन અને યુરેસિલ. अभी देखो इनका स्ट्रक्चर याद कैसे करोगे? तो આ પિરિમિડિન જે છે આ ત્રણે ત્રણ વસ્તુઓ આ એક્ચ્યુઅલી હવે આ યાદ રાખવાની મેથડ હું થોડુંક સાઈડ પર લખું છું. આ અમુક હોમવર્ક કરી લઈએ આપણે એડવાન્સમાં. આટલું યાદ રાખવાનું. પહેલા તો 6 સભ્યોની રિંગ બનાવવાની, એટલું યાદ રાખવાનું. અને આ 6 સભ્યોમાં 4+2 નો હિસાબ કરવાનો છે. 4 કાર્બન અને 2 નાઇટ્રોજન. ભાઈ નાઇટ્રોજન તો ઓછા પ્રમાણમાં જ હોવાના છે. 4 કાર્બન અને 2 નાઇટ્રોજન. બીજું યાદ રાખવાનું કે 4 કાર્બન ક્યારે એક સાથે નહીં બેસે. બીજી એક વસ્તુ, આ જે C4 સાયટોસિન છે એમાં એક જ ઓક્સો સમૂહ આવશે. T4 થાઇમિન માં 2 ઓક્સો સમૂહ આવશે. થાઇમિન અને યુરેસિલ ભાઈ તો એમાં બી 2 ઓક્સો સમૂહ આવશે. અને જો ફરીથી બોલું છું, 2 નાઇટ્રોજન બી સાથે સાથે નહીં આવે અને 2 ઓક્સો સમૂહ બી સાથે સાથે નહીં આવે. આ ત્રણે ત્રણમાં એક બીજી વસ્તુ કોમન છે. સહિયારી દિવાલ એટલે ડાબી બાજુની જે દિવાલ છે એના પર દ્વિબંધ ત્રણે ત્રણમાં આવશે. હું આ બધું શું બોલું છું ફરી બોલીશ. હવે આના બંધારણ લખીએ આપણે પહેલા. જો ટોટલ કેટલા સભ્યોની રિંગ બનાવવાની કહી દો ફરી એકવાર. 6 સભ્યોની 6 સભ્યો. 1 2 3. એક ડાઇનિંગ ટેબલના એક છેડે કાર્બન તો બીજા છેડે નાઇટ્રોજન. હવે નાઇટ્રોજન પછી બોલો બરાબર મૂક્યું? ના સર કેમ કે 2 નાઇટ્રોજન જોડે જોડે ના આવે તો અહીં તો કાર્બન જ આવશે. હવે અહીં તો કમ્પલસરી આપણે નાઇટ્રોજન મૂકવું જ પડશે. 4+2 નો હિસાબ થઈ ગયો. જુઓ હવે પહેલા જે કોમન છે ને આપણે દોરીએ. હમણાં કોઈ હું સાયટોસિન યુરેસિલ થાઇમિન નું સ્ટ્રક્ચર નથી દોરતો. પહેલા જે ત્રણેયમાં કોમન છે ને આપણે એટલું મોડે કરી નાખીએ. ચાલો આ બધાનો જરા કનેક્શન આપી દો. એક સરસ સુંદર હેક્સાગોનલ 6 ખૂણાવાળી બેન્ઝીન ટાઈપ રિંગ દેખાવી જોઈએ. સહિયારી દિવાલ પર દ્વિબંધ. અચ્છા એટલે અહીં બી નહીં, હમણાં અહીં હાઇડ્રોજન આપણે રહેવા દઈએ. અચ્છા હવે જુઓ જે ખૂણાવાળું ઘર છે, મેટા લોકેશન બોલીશ હવેથી. મેટા લોકેશન એના ઉપર પહેલા તો તમે દ્વિબંધ મૂકી દો. પછી નીચેવાળો જે હાઇડ્રોજન છે એના ઉપર એક નાઇટ્રોજન, સામેની ખુરશીમાં જે નાઇટ્રોજન બેઠો છે એના ઉપર એક હાઇડ્રોજન મૂકી દો. બસ આટલું તો મગજની અંદર 10 15 50 વાર છાપી નાખો. આટલું તો બધામાં કોમન છે. બધામાં એટલે કોનામાં? CTU માં. C એટલે કોણ? સાયટોસિન. U એટલે કોણ? યુરેસિલ. અને T એટલે કોણ? થાઇમિન. ચાલો આટલું તો ભાઈ બધામાં કોમન, તો આપણે આટલું મૂકી દઈએ. હવે અલગ શું છે એ ધ્યાન રાખજો. ખાલી હમણાં તમે ફેન નોટમાં જોતા નહીં. ચાલો આટલું થઈ ગયું. હવે હું અલગ અલગ કલરથી કરું છું એટલે તમને ધ્યાન રહે શેમાં શું શું ચેન્જ છે. હવે આ જે બે ભાઈઓ છે, અચ્છા એક ઓક્સો સમૂહ મેં કીધું તો ઓકે, એક તો બધામાં આવી ગયો ખૂણાવાળા ઘરમાં. પણ આ જે બે ભાઈઓ છે થાઇમિન અને યુરેસિલ, એમાં પાછા 2 ઓક્સો સમૂહ આવશે. એટલે હવે આ બેના ચોટલી પર તો 2 ઓક્સો સમૂહ મૂક્યો તો પેલું સાયટોસિન કે મને કશું આપો, લે ભાઈ તો તું અમાઇન લઈ લે. અને શું આવશે? અમાઇન આવશે. હવે બીજી એક વસ્તુ, આ હાથ ઉપર વચ્ચે કોણ છે? થાઇમિન છે. તો વચ્ચેનું જે છે ને વાલું છે એટલે એના ઉપર એક CH3 એક્સ્ટ્રા મૂકી દો. CH3 એક્સ્ટ્રા મૂકી દો. ઓકે હવે આપણે વધતા ઘટતા બંધો બનાવવાના. બધો જ ખેલ પૂરો થઈ ગયો. હવે વધતા ઘટતા બંધ બનાવવાના. હવે જુઓ બે વસ્તુ કોણ કોણ? થાઇમિન અને યુરેસિલ. આ બેમાં એક દ્વિબંધ માથે એક્સ્ટ્રા આપ્યો તો એ પાછું પેલા સાયટોસિનને ના ગમે. એને કીધું હું એક દ્વિબંધ કોઈ બી હિસાબે એક્સ્ટ્રા લઈશ, તો અહીં આગળ દ્વિબંધ મૂકવાનું. હવે બધી જ જગ્યાએ વધતા કરતા હાઇડ્રોજન મૂકી દો. ચાલો અહીં હાઇડ્રોજન, અહીં હાઇડ્રોજન. આ કાર્બન પર નહીં આવે, અહીં આવશે. આ બે પર તો આવશે જ ભાઈ, કમ્પલસરી આવશે. ચાલો આ નાઇટ્રોજન, નો હાઇડ્રોજન, પરફેક્ટ. અહીં એક હાઇડ્રોજન, અહીં એક હાઇડ્રોજન. તો આ થઈ ગયું સાયટોસિન થાઇમિન યુરેસિલ. આજે ક્લાસ પતે ને એટલે પહેલા આ જે સ્ટ્રક્ચર દોરાવું છું ને એ દોરી નાખજો. મગજની અંદર એવા છપાઈ જશે નીકળે નહીં. ફરીથી થાઇમિન અને યુરેસિલમાં 2 દ્વિબંધ આવે. પેલામાં દ્વિબંધની જગ્યાએ એક NH2 આવે ને એક દ્વિબંધ જે આમ વચ્ચે ના મળ્યો એને સાઈડ પર ખભા પર મૂકી દીધો. બસ તો સાયટોસિન થાઇમિન અને યુરેસિલ. હવે વાત કોની કરવાની છે? હવે વાત કરવાની છે એડેનિન અને ગ્વાનિનની. ચાલો એની માટે આપણે જરા નેક્સ્ટ પેજ ઉપર જવું પડશે. એડેનિન અને ગ્વાનિન. અચ્છા એડેનિન અને ગ્વાનિનમાં
એક્સ્ટ્રા શું છે જે આ બેમાં નથી? તો એમાં એક 3 મેમ્બર રિંગ જોડાય છે. હવે વાત કરીએ એડેનિન ગ્વાનિન એટલે કયા પ્રકારના બેઝ? પિરિમિડિન ને પ્યુરિન પ્યુરિન પ્રકારના બેઝ, પ્યુરિન. હવે જુઓ એમાં બી 6 મેમ્બર રિંગ આવશે, 4 કાર્બન 2 નાઇટ્રોજન. પેલી 3 મેમ્બર રિંગ એટલે 3 ખૂણા એક્સ્ટ્રા જોડાવાના છે. હવે જે કોમન છે એ દોરી દઈએ, પછી એડેનિન ગ્વાનિન નો ખેલ કરીએ આપણે. ચલો ફરીથી એક મિનિટ, આ થોડું આગુ પાછું થઈ ગયું છે. એક સેકન્ડ. ઓકે, એક મિનિટ. તો અરે યાર કેમ આવું થાય? ચલો જે કોમન છે પેલા આપણે દોરી દઈએ. પહેલા 6 સભ્યો, 1 2 3. આ 3 લોકેશન પર તો કાર્બન જ આવશે. અહીં નાઇટ્રોજન, ડાઇનિંગ ટેબલ પર સામ એક કાર્બન એક નાઇટ્રોજન, તો અહીં તો કોઈ બી હિસાબે કાર્બન આવશે અને અહીં નાઇટ્રોજન આવશે. હવે જુઓ પેલા 3 ખૂણા એક્સ્ટ્રા બનાવવાના છે, તો એમાં 2 નાઇટ્રોજન આવશે અને એક કાર્બન આવશે, કેમ કે આ 6 મેમ્બરમાં નાઇટ્રોજનની બહુમતી વધારે, સોરી કાર્બનની બહુમતી વધારે હતી, તો આ બાજુ નાઇટ્રોજનની બહુમતી વધારે થઈ ગઈ. 2 નાઇટ્રોજન ઉપર નીચે મૂકી દેવાના. પહેલા તો આ બધાને એક સરસ સુંદર આકારે, અચ્છા તો આમાં 2 રિંગ છે. આમ ઓવરઓલ જોઈએ તો 2 રિંગ છે, એક 6 મેમ્બર રિંગ છે અને એક 1 2 3 4 5 મેમ્બર રિંગ છે. તમે તો કીધું હમણાં 3 ખૂણા બનાવવાના ભાઈ, પણ આ જે વચ્ચેની સહિયારી દિવાલ છે એ દિવાલ આ બાજુની કહેવાય ને આ બાજુની કહેવાય, એટલે 6 મેમ્બર રિંગ પ્લસ 5 મેમ્બર રિંગ. ચાલ હવે જે કોમન છે પેલા મૂકીએ, પછી એડેનિન ગ્વાનિન નો હિસાબ કરીએ. સહિયારી દિવાલ પર દ્વિબંધ બનાવી દો. નવી વસ્તુ કઈ આવી? 2 નાઇટ્રોજન આયા, તેમાંથી ઉપરના નાઇટ્રોજન પર દ્વિબંધ બનાવી દો. અચ્છા દ્વિબંધ, ધ્યાન રાખજો, એકલ બંધ, દ્વિબંધ, એકલ બંધ, અહીં દ્વિબંધ બનાવી દો. બસ. હવે આ જે તીર છે એને હું, અરે યાર એક મિનિટ, આ જે તીર છે એને હું જરા કાઢી નાખું છું. ચલો આટલું ક્લિયર છે? યસ ઓર નો? ભાઈ ઊંઘી નથી ગયું કોઈ? યસ સર Yes, sir. હવે આપણે વાત કરવાની છે એડેનિન અને ગ્વાનિનની. તો જુઓ એડેનિન અને ગ્વાનિનમાં એક ઓક્ઝો, અચ્છા પણ આનું હવે કોપી પેસ્ટ કરી દઈએ. થોડું છે ને હું નાનું કરી દઉં છું એટલે એક સ્ક્રીન ઉપર બે દેખાય. હવે જે પહેલું બનાવવાનું છે એ આપણે A for એડેનિન બનાવીશું અને જે બીજું બનાવવાનું છે એ G for ગ્વાનિન બનશે. હવે જે એડેનિન નું સ્ટ્રક્ચર છે અને ગ્વાનિન નું સ્ટ્રક્ચર છે, સૌથી પહેલા તમારે અમાઇન અને દ્વિબંધ O એટલે ઓક્ઝો સમૂહની સેટિંગ કરી દેવાનું. તો જુઓ એડેનિનમાં એક NH2 અહીં આવશે અને ગ્વાનિનમાં એક જગ્યાએ ઓક્ઝો સમૂહ આવશે. તો પેલું NH2 કઈ જશે? એ તો કે મારે આવું જ છે ભાઈ. હવે 2 નાઇટ્રોજન ને ક્યારે ભેગા ના થાય? તો મને ભૂલથી એવું થઈ ગયું 2 નાઇટ્રોજન ને ક્યારે ભેગા ના થાય? તો બોલો આ બરાબર મૂક્યું? ગલત રખા. નાઇટ્રોજન જોડે જોડે ના આવવા જોઈએ. બસ હવે NH2 નો આના સિવાય તો બીજી કોઈ જગ્યા જ નથી. તો એડેનિનમાં NH2 ચોટલી અને ગ્વાનિનની ચોટલી પર ઓક્ઝો સમૂહ, પણ અમાઇન તો મૂકવું જ પડે. એડેનિનમાં ઓક્ઝો સમૂહ નહીં આવે. અચ્છા હવે ફરક કઈ કઈ જગ્યા આવ્યો? પહેલા તમે એડેનિન પર ફોકસ કરજો. કઈથી ચાલુ કરું? અહીંથી. દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, પછી એકલબંધ, દ્વિબંધ, એકલબંધ, દ્વિબંધ, એકલબંધ. અહીંયા કાઢે તો બે માં દ્વિબંધ જ આવશે, કેમ કે એક કાર્બન પર બે એક સાથે બે દ્વિબંધ ના આવે. બસ ખેલ ખતમ. હવે વધતા ઘટતા હાઇડ્રોજન મૂકવા માંડો. એક મિનિટ, હા બરાબર છે, વધતા ઘટતા હાઇડ્રોજન મૂકવા માંડો. ચાલો આ નાઇટ્રોજન ડન. 3 સંયોજકતા હોવી જોઈએ, 4 હોવી જોઈએ. નથી? ઓકે 4. આ નાઇટ્રોજન ડન. સહિયારા કાર્બન તો જોવાના જ નથી. અચ્છા આ નાઇટ્રોજન પર એક હાઇડ્રોજન, અહીં એક હાઇડ્રોજન. બોલો સ્ટ્રક્ચર પૂરું થઈ ગયું? હા સર Yes, sir. હાઇડ્રોજન મૂકવાના હતા, મુકાઈ ગયા? મુકાઈ ગયા. ચલો આમાં અહીં દ્વિબંધ મૂક્યો, આમાં અહીં દ્વિબંધ મૂકી દો. બોલો સહી કિયા કે ગલત કિયા? ખોટું. ગલત કિયા. તકલીફ કોને છે? આપણને કોઈ તકલીફ નથી, બે જણને તકલીફ છે. બંને આ કાર્બન ને અને બીજા જે તમારું પેપર ચેક કરે એને. બરાબર? એટલે અહીંયા આગળ દ્વિબંધ નહીં મૂકવાનો. બસ હવે તો અહીં તો વધતા કરતા હાઇડ્રોજન. કોઈને એવું લાગે આ હારું પ્યુરિન ના જે સ્ટ્રક્ચર છે ને અઘરા છે? હું તો કહું છું પ્યુરિન ના જ સિમ્પલ છે. સીધે સીધું બોલો. ઓક્ઝો ને NH2 મૂક્યા પછી તો વધતા કરતા હાઇડ્રોજન તો લો અહીંયા આગળ અહીં નહીં આવે, અહીં આવશે. બસ ખેલ ખતમ. આટલું છે ઈઝી. એક જ મિનિટ હો.
ચાલો ત્રીજી કઈ વસ્તુ હતી? ફોસ્ફેટ આયન. ફોસ્ફેટ આયન. તો ફાઇનલી આયા હવે ફોસ્ફેટ આયન પર. ફોસ્ફેટ આયન નું બંધારણ ના આવડે તો તમારે ફોસ્ફરસ ના ઓક્ઝો એસિડ માં ઓર્થોફોસ્ફરિક એસિડ ને યાદ કરવાનું. જુઓ P ડબલ બોન્ડ O, પછી એક OH હાઇડ્રોજન રહેવા દો, બે OH હાઇડ્રોજન રહેવા દો, 3 OH પતી ગયું. અને દરેક ઉપર 3 ઇલેક્ટ્રોન યુગ્મ. અરે ચાર્જિંગ માં મૂકવું પડશે. ઓકે, જો દરેક પર 3 ઇલેક્ટ્રોન યુગ્મ અને માઈનસ નો વીજભાર. માઈનસ નો વીજભાર આવે એટલે આપણું ફોસ્ફેટ આયન રેડી થઈ ગયું. ફોસ્ફેટ આયન નું કામ મેરેજમાં જે પેલા છેડાછેડી જોડાવે એના જેવું છે. જ્યારે ફાઇનલી ન્યુક્લિયોટાઇડ બનશે ત્યારે આ ફોસ્ફેટ આયન છેડાછેડી જોડાવા માટે આવશે. બરાબર. ચલો તો અહીંયા આગળ ન્યુક્લિક એસિડ નું સંઘટન શબ્દ યાદ રાખજો. ન્યુક્લિક ઉભા રહો, હું તમને જરા દર્શન કરાવી. ન્યુક્લિક એસિડ નું સંઘટન સમજાવો. આ પૂરેપૂરો 3 થી 4 માર્ક નો પ્રશ્ન છે, ક્યારે ના પૂછાય. તમારે આ પ્રશ્નને 3 ભાગમાં મોડે કરવાનો. પેન્ટોઝ શર્કરા ચિત્રો, નાઇટ્રોજન યુક્ત વિષમ ચક્રીય ચિત્રો અને છેલ્લું ફોસ્ફેટ. આમાં ખાલી ખાલી ચિત્રો જ મોડે કરવાના છે. શેમાં? સંઘટનમાં. હવે આપણે જઈએ બંધારણ ઉપર. તો ન્યુક્લિક લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ચેપ્ટર. હવે આમાં કાં તો આ પ્રશ્ન તમને 3 માર્કમાં બી પૂછાય, જેની પોસિબિલિટી મને બહુ ઓછી લાગે છે કે ન્યુક્લિક એસિડ નું બંધારણ સમજાવો. પણ હા, તમને 2 માર્કમાં એવું પૂછી શકે કે ન્યુક્લિયોસાઇડ એટલે શું અથવા ન્યુક્લિયોટાઇડ એટલે શું, અથવા જે આજ સુધી ક્યારેય નથી પૂછાયું કે ભાઈ ડાઇન્યુક્લિયોટાઇડ. ડાઇન્યુક્લિયોટાઇડ ક્યારેય નથી પૂછાયું. ન્યુક્લિયોસાઇડ ન્યુક્લિયોટાઇડ ક્યારેક ને ક્યારેક 1-2 માર્કમાં વ્યાખ્યાના ફોર્મમાં પૂછાય છે. મને એની એક્ઝેક્ટ વ્યાખ્યા જ નથી. કઈ નહીં, આનું છે ને એક નાનું ચિત્ર છે. આ ચિત્ર ખાલી તમારે મગજમાં યાદ રાખી દેવાનું એટલે ઓટોમેટિક વસ્તુ સેટ. હવે જો હવે કશું કરવાનું નથી. જે આપણે પેલી 3 વસ્તુઓ જોઈ, કઈ કઈ વસ્તુઓ જોઈ? પેન્ટોઝ શર્કરા, બેઝ, લાઈનમાં યાદ રાખજો. પેન્ટોઝ શર્કરા, બેઝ અને ફોસ્ફેટ આયન. વન મોર ટાઈમ, પેન્ટોઝ શર્કરા, બેઝ, ફોસ્ફેટ આયન. આ બધી વસ્તુઓ જો જોવામાં બહુ ઈઝી છે, પણ મોઢે કરવામાં ને ભેગું થઈ જાય. એટલે જરાક બી સ્પીડ પર ગયા વગર એકદમ ધીમે ધીમે હું જવા દઉં, ધીમે ધીમે ઇન્સ્ટોલ કરતા રહેજો. 3 વસ્તુઓ, પેન્ટોઝ શર્કરા, બેઝ અને ફોસ્ફેટ આયન. આ 3 નું 1 બાય 1 મિલન કરવાનું. એટલે સાઇડ પહેલા ન્યુક્લિયોસાઇડ આવે, પહેલા ABCD માં S આવે, પછી T આવે. તો સાઇડ પહેલા, ટાઇડ પછી. ચલો ન્યુક્લિયોસાઇડ ની વાત કરીએ. એની વ્યાખ્યા યાદ નથી, એના મને સ્ટ્રક્ચર યાદ છે, વાંધો નહીં. ચલો એક સિમ્પલ આટલું યાદ રાખજો. પેન્ટોઝ શર્કરા નું કનેક્શન લાવ બરા થોડું કેપ્સ્યુલ જેવું બનાવી દઈએ એટલે થોડું સુંદર લાગે. પેન્ટોઝ શર્કરાનું કનેક્શન બેઝ જોડે કરવાનું. બેઝ જોડે. બસ. તો આને ન્યુક્લિયોસાઇડ કહેવાય. વ્યાખ્યા હમણાં આપણે કરીએ. હવે એની માટે આપણે પહેલા પેન્ટોઝ શર્કરા દોરવી પડશે. યાદ કરાવી દો, પેન્ટોઝ શર્કરા કેટલા સભ્યોની રિંગ હતી? 5 સભ્યોની રિંગ. એમાં એક નાઇટ્રોજન અને 4 કાર્બન. એક નાઇટ્રોજન 4 કાર્બન એમ. એક ઓક્સિજન અને 4 કાર્બન. એક ઓક્સિજન અને 4 કાર્બન. એક ઓક્સિજન 4 કાર્બન. ટૂંકમાં ફ્યુરાન રિંગ બનાવી દેવાની. અને એના જમણા હાથ ઉપર ઝંડો પકડાઈ દેવાનો. ઝંડા ઉપર બેઝ લખેલું હશે. क्या बोला? चलो अभी देखते हैं. ऐसा, ऐसा और ऐसे. एक रिबोस बनाવું છે કે ડીઓક્સી રિબોસ? ભાઈ કોઈ બી બનાવો. તો આપણે એવું રાખીએ કે બુકમાં જે બનાવેલું છે બનાવીએ. તો બુકમાં રાઇબોસ શર્કરા લીધી છે તો આપણે રાઇબોસ શર્કરા લઈ લઈએ. વ્યાખ્યા હજી મને યાદ નથી આવી. અચ્છા, નંબર કયો હતો રાઇબોસ શર્કરાનો? 2 3. ઓકે, પહેલા તો આપણે નંબરિંગ કરી દઈએ. 1 2 3 4 5A CH2OH. ચલો તમે કીધું 2 3 નંબર, તો 2 3 નંબર. ઓકે, અહીંયા કાઢે H, અહીં H, અહીં H, OH ટપકું કરી દો અને H. પેલું 1 નંબર પર જે OH ઉપર છે એના પર ટપકું કરી દો. હવે બીજી એક વસ્તુ એક લાઈન ઇન્વર્ટેડ કોમામાં નાખી દો મગજની અંદર કે જ્યારે બી ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડમાં કશું કનેક્ટ થાય ને તો પહેલા OH ને કાપી નાખવાનું. પહેલા OH ને ખચા. તો અહીંથી જે OH હતું એને ઉડાઈ દીધું અને અહીં એક ઝંડો લહેરાઈ દઈએ આપણે અને એ ઝંડા પર લખી દેવાનું બેઝ. બેઝ. આ થોડું ગંદુ દોરાયું છે ભાઈ, ચાલશે. ચાલો તમે થોડું વ્યવસ્થિત દોરજો. બેઝ. બરાબર. આ કયા નંબરના કાર્બન પર બેઝ કનેક્ટ થયો ભાઈ? પહેલા નંબર. 1 નંબરના કાર્બન પર બેઝ કનેક્ટ થાય તો એને સ સે સાઇડ કહેવાય. ખતમ. પેન્ટોઝ શર્કરાના 1 નંબરના કાર્બન પર બેઝના જોડાણથી
બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહેવાય. વન મોર ટાઈમ ઉપર જો હું આ ચિત્ર જોઈને નથી બોલતો, મને તો યાદ બી નતું, મને આ જ યાદ છે. પેન્ટોઝ શર્કરાના એક કામ કરીએ, અહીંયા આગળ C1 લખી નાખો. પેન્ટોઝ શર્કરાના 1 નંબરના કાર્બન પર બેઝના જોડાણથી બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહેવાય. તો હવે ન્યુક્લિયોટાઇડ હવે યાદ નથી, તો એમાં મેં એવું યાદ રાખ્યું છે કે ન્યુક્લિયોસાઇડના અચ્છા 1 નંબરનો કાર્બન તો વપરાઈ ગયો અને આપણને ખબર છે કે આ વચ્ચેના કાર્બન તો યુઝલેસ છે, સામસામેના કાર્બન ઇમ્પોર્ટન્ટ છે. તો હવે કયા નંબરના કાર્બનને પકડવાનો? 5 નંબરના કાર્બન. 5. તો ન્યુક્લિયોસાઇડમાં ઉભા રહો. હવે પાછું ન્યુક્લિયોસાઇડ એટલે કોણ? હા, એ હવે યાદ છે. પેન્ટોઝ શર્કરા. ન્યુક્લિયોટાઇડનું સેલ્ફી બનાવું છું. પેન્ટોઝ શર્કરા કેપ્સ્યુલ બનાવી દેવાની, સુંદર લાગે. આ બાજુ શું આવશે? C1 ઉપર C1 લખી જ નાખવાનું, બુકમાં લખી નાખજો. બેઝ આવશે, બરાબર? બેઝ. હવે આ બાજુ C5 નંબર, આ ધ્યાન રાખવાનું. C5 નંબર ફોસ્ફેટ. હા, ફોસ્ફેટ આયન જોડાય. ફોસ્ફેટ આયન લો. તો ભાઈ ન્યુક્લિયોસાઇડ જોડે ફોસ્ફેટ, પેલું લગનના છેડાછોડી વાળા ભાઈ આવી ગયા. કોણ આવી ગયું? ફોસ્ફેટ આવી ગયા. બસ આને ન્યુક્લિયોટાઇડ કહેવાય. પતી ગયું. હવે આ ચિત્ર કેવી રીતે દોરવાનું તે સમજી લો. મેં તમને હમણાં શું કીધું કે કોઈ બી નવી વસ્તુ કનેક્ટ થશે તો પહેલા એ જગ્યાએથી OH ને ઉડાઈ દેવાનો. હું ઉપર જ કનેક્ટ દોરું છું, ધ્યાન રાખજો. OH ઉડાઈ દો. લો, કયો આયન મૂકવાનું કીધું ભાઈ તમે? ફોસ્ફેટ આયન. હવે ફોસ્ફેટ એને ખબર છે કે સીધો કોકની જોડે હાથ મિલાવો ને તો કોરોના થાય, એટલે એ શું કરશે? સીધો હાથ નહીં મિલાવે, ઓક્સિજન ને મોકલશે. જા તું હાથ મિલાય. બસ પતી ગયું. લો, અહીં ફોસ્ફેટ આયન બનાવી દો. 4 ઓક્સિજન, 1 2. હવે આના ઉપર તો ઋણ આયન મૂકવાનું નહીં, તો કનેક્ટ થઈ ગયું, પતી ગયું. ફોસ્ફેટ આયન. તો આ જે બન્યું એને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ. હા, હવે વ્યાખ્યા યાદ આવી. પેન્ટોઝ શર્કરાના 1 નંબરના સ્થાને બેઝ જોડાય તથા 5 નંબરના સ્થાને શું જોડાય? ફોસ્ફેટ આયન જોડાય, ફોસ્ફેટ આયન. ત્યારે બનતી રચનાને બોલા ન્યુક્લિયોટાઇડ કહે છે. ન્યુક્લિયોટાઇડ કહે છે. ન્યુક્લિયોટાઇડ કહે છે. અને બે ન્યુક્લિયોટાઇડને ભેગા કરો. હવે આ ઈઝી છે, હું ડાયરેક્ટ તમને ચિત્રમાં બતાવી દઉં છું. હવે આપણે તમને જો આ મેં તમને શરૂઆતમાં જ કીધું કે આ જે ડાયન્યુક્લિયોટાઇડનું બંધારણ છે એ દોરાવાની પૂછાય એની પોસિબિલિટી ઓછી છે, બરાબર છે? એટલે હું તમને ડાયરેક્ટ એ ચિત્ર, એ તો બહુ મોટું થઈ ગયું, હું ડાયરેક્ટ એ ચિત્ર બતાવી દઉં છું. ચાલો, મોટું તો મોટું. જો શું કર્યું છે? અચ્છા, આ કોણ છે? આ ન્યુક્લિયોસાઇડ હું આજે રાઉન્ડ કરું છું, એ કોણ છે? ન્યુક્લિયોસાઇડ છે કે ટાઇડ છે? न्यूक्लियोटाइड છે. કપડે ધોને વાલા નહીં, ન્યુક્લિયો વાલા ટાઇડ, ન્યુક્લિયોટાઇડ છે. શું કર્યું? જુઓ, હવે અહીંથી OH ઉડાઈ દીધો, આઈ રહ્યો એ ભાગ આખો OH ઉડાયો છે. તમે કહેશો ઓક્સિજન કઈથી આવે? બતાવો. આનો જે ઓક્સિજન છે પેલા પરથી OH ઉડાઈ અને આના ઓક્સિજનને સીધું અહીં કનેક્શન આપી દીધું. બસ, તો આ બની ગયું એક ન્યુક્લિયોટાઇડ વત્તા બે ન્યુક્લિયોટાઇડ ઇઝ ઇક્વલ ટુ ડાયન્યુક્લિયોટાઇડ. મેથ્સમાં બાયોમાં એક ન્યુક્લિયોટાઇડ વત્તા એક ન્યુક્લિયોટાઇડ ડાયન્યુક્લિયોટાઇડ થાય. ખેલ ખતમ, ખેલ ખતમ, બરાબર છે? તો અહીંયા ગાડે તમારું યુનિટ નંબર 14 30% રિડ્યુસ્ડ સિલેબસ સાથેના ટોપિક સાથે સમાપ્ત થાય છે. સ્વાધ્યાય ઇન્ટેક્સના કોઈ બી ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ હોય કે કયા ક્વેશ્ચનમાં કેટલું કન્ટેન્ટ આપીએ, કેટલું ના આપીએ, કયા પ્રશ્નો કરવાના, એ બધું પહેલા જે સેમેસ્ટર સિલેબસ રિડક્શન વાળો વિડિયો છે એની અંદર બતાવેલું છે, બરાબર છે? 14મું ચેપ્ટર અહીંથી આપણે સમાપ્ત કરીએ છીએ. બાય બાય. સર ટેસ્ટ સિરીઝ